કઈ પ્રોબ્લેમ હા ભાઈ લઈ લે નહીં હું આ તો લેવા દે નથી ચાલે બનાવની વિડિયો એમ બેખા હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ મહાદેવ. સવાર થઈ ગયું છે, આપણે ભાઈ ઉઠી ગયા. હજી બ્રશ કર્યું નથી. ગોલું પણ ઉઠી ગયો. ગોલું ઉઠી ગયો ને, આજે તો સુવા નથી મિત્રો. અત્યારમાં સૂતો રહે તો ભાઈ ભાગી ગયા 7:45. આપણે ઉઠી ગયા, હજી બ્રશ કર્યું નથી. બ્રશ કરી લઈએ પછી મળીએ. આજે છે રવિવાર, એટલે ઘરે જ છે હું, કેમ કે ગાડી એક ભાઈને લઈ જવાની છે, એટલે એને દેવાની છે. એટલે આજે હું એક્ટિવિટીમાં જવાનો નથી. આમ તો મને રજા જ હોય, તે છતાં પણ હું રવિવારે ક્યારેક ક્યારેક જાઉં છું. આજે નથી જવાનું, એટલે આજે ઘરે જ છે. રોહિતને જે કાર્ડ આપ્યું હતું એ ચાલુ નથી, એટલે હવે આપણે રોહિતની મુલાકાત લઈએ કે એને એ કાર્ડ મળી ગયું કે નહીં. ચાલુ તો થઈ ગયું હતું, તો ભાઈ ખોવાઈ ગયું એનાથી. હવે એને તો ધાંધિયા કર્યા. એ દિવસે મારે હાજરીના કાર્ડ કરવાના હતા 3, એમાંથી 2 કાર્ડ એક્ટિવ થઈ ગયા છે, પણ રોહિત વાળું નથી થયું, કેમ કે એને કાર્ડ કોઈ નથી. તેની મુલાકાત લઈએ કે ભાઈ એને કાર્ડ મળી ગયું કે નહીં. બાકી એને સ્વાઈપ કરીને દેવું પડશે અથવા કોક પાસે કરાવવું પડશે, કેમ કે સ્વાઈપ નું ઓપ્શન તો ભાઈ મારામાં નથી આવતું. એરટેલના એપમાં વયો ગયો કે કામે એનું કાર્ડ ખોવાઈ ગયું. ત્યાં કાર્ડ તો એ પડ્યું હતું રોડ પર. ક્યાં નતું કીધું રોડ માંથી ઈ ના એલા બીજું કાંઈ આયા પડ્યું આવી રીતે હાલ બીજું કાંઈ ના એ રહેવા દે. બધા આવી આવે તો રહેવા દે. એટલે એવા હાલે શું હોય. રોહિત તો કામ પર વયો ગયો. હવે ઈ તો હાંજ ના આવે. એ આવે પછી આજે તો કઈ ભેગું નહીં થાય, તો કાલે કદાચ ઘરે હોય તો એને ગળું લઈ જાય અને એનું સાહેબ કરાવી દેવું, એટલે આપણે હાજરી ભરાઈ ગઈ. હાલો આશીષભાઈ પણ આવી ગયા. આશીષભાઈ શું કરો? બનાવની વિડિયો એમ બેખા ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। इसके मुंह में पैदाशी सुपारी है। બેઠા. હું આજ કે રવિવાર છે, હું ઘરે છે કે જાઉં રખડવા બખડવા જાય કે સોમનાથ ન જાવું મહાદેવ, પણ એટલું તો ન જાવું કેમ કે ગાડી નથી ને. ગાડી મારી આજ લઈ જવાની છે મુનોભાઈ, એને ક્યાંક જવું હતી. આમ ક્યાંક જાત એમ કે રખડે. આ એક કસ્ટમરનો ફોન આવ્યો હતો, એટલે એને કરવાનું છે MNP. તો આપણે જવાનું છે કાર્ડ લઈને. તો આપણે આમાંથી કાર્ડ કાઢી લઈએ. આમાં અત્યારે આપણી પાસે એરટેલના પણ કાર્ડ છે અને VIના પણ છે. ભાઈને તો એને એરટેલ VI કરાવવું છે, પણ મેં કીધું કે ભાઈ VIના કાર્ડ તો હશે તો જોયું. તો આ VIનું પણ એકાદું પડ્યું. એરટેલના તો છે ઘણા બધી કાર્ડ આપણે આગળ. VIના કાર્ડ લેવા પડશે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી. તો આપણે એ ભાઈનું MNP કરતા આવીએ. હવે એને જેમાં જવું હોય એમાં, એરટેલમાં જવું હોય તો એને એરટેલ કરી દેવું, અને VIમાં જવું હોય તો VI કરી દેવું. તો ભાઈ તમને બધીને ખબર જ છે, મારા ચેનલ ઉપર એટલા સબસ્ક્રાઈબર નથી, જેટલા પણ છે. અને જો કોઈ પણ બીજા જોતા હોય નવા વ્યુઅર્સ, એને પણ MNP કરાવવું હોય તો હું MNP ભાઈ ફ્રીમાં કરી દઉં છું. તમારામાં રિચાર્જ હોય કે ના હોય, તો રિચાર્જ હોય તો ક્યારેક ક્યારેક ગિફ્ટ સ્કીમ હોય તો તમને ગિફ્ટ પણ મળે. તો જો MNP કરાવવું હોય તો ભાઈ મારો કોન્ટેક્ટ કરજો. આપણે આપણા કસ્ટમર પાસે MNP કરવા લઉં ભાઈ. વિડીયોમાં કઈ પ્રોબ્લેમ હા ભાઈ લઈ લે નહીં હું આ તો લેવા દે નથી લેવા ભાઈ હાલો વાંધો નહીં. ભાઈ ના પાડે છે તો આપણે એનું લેતા નથી. તારા મોઢા ઉપર હું ભાઈ ઓલું મારી દઈશ, બરાબર? તો ભાઈ અત્યારે હું ને આશીષ જાય ઘણું, કેમ કે આશીષના મોબાઈલની સ્વિચ બગડી ગઈ. ભાઈ આપણે પૂગી ગયા છે. અહીંયા પૂગવાનું હતું, અહીંયા આશીષભાઈનો મોબાઈલ રિપેરિંગ કરાવવાનો હતું. અહીંયા મોડર્ન મોબાઈલ ગળું. તો અત્યારે એના મોબાઈલનું કામકાજ ચાલુ છે. આડી રિપેર થાય એટલે અહીંથી નીકળીએ તો ભાગીએ બધા આપણા ગામ તરફ. તો બસ થઈ ગયું, ચાલુ થઈ ગયું. તો ભાઈ આપણે આશીષભાઈ ભેગા એનો મોબાઈલ રિપેર કરવા આવ્યા હતા. તો આપણે પણ અહીંથી આ માઇક લીધું છે, કેમ કે આપણી પાસે માઇક નહોતું.
એક માઇક હતું ઘરે પણ એ બીજાનું હતું એટલે એને આપી દેવાનું છે ને આપણે આ નવું માઇક લીધું છે હવે આને આજથી આપણા વોઇસ નો જે અવાજ આવશે એ આ માઇક જ અત્યારે આવે છે તો કમેન્ટ કરીને જણાવજો કે માઇક નો અવાજ સારો આવે કે નહીં. તો કાલે મારી ભેગો ગોળું આવ્યું છે બીજું તો હું કાલે મારી ભેગો ગોળું આવ્યું છે હો ને ભલે